આઈ હેવ ડિસાઇડેડ કે મને જે પણ વર્ક મળશે રાઇટિંગમાં આઈ વિલ ગીવ 2 years અને હું એ બધું વર્ક ફ્રીમાં કરવા રેડી છું. સો એડવર્ટાઇઝમેન્ટ ઘણી બધી લખી, એ દરમિયાન સોંગ્સ લખવાના શરૂ કર્યા. મેં ગીતો ઘણા લખ્યા છે, ગુજરાતી આલ્બમ સોંગ જે અત્યારે યુટ્યુબ પર પણ અવેલેબલ છે. હા છે. પછી મને એબીપી અસ્મિતા માટે ફ્રીલાન્સ પ્રોજેક્ટ કરવાની તક મળી. મેં દૂરદર્શન માટે કામ કર્યું. મારે આજે લગભગ પ્રોજેક્ટ માટે ના પાડવી પડે છે, કામ માટે ના પાડવી પડે છે, કેમ કે સમય નથી આપી શકતી. એક્ઝેક્ટલી. બહુ બધા લોકોને તમે જે રીતે તમને તમારી રાઇટિંગ સ્કિલ છે એ બહુ પાછળથી ખબર પડી, અને ઇવન આપણા કલ્ચરની અંદર પણ એ છે કે બસ ભણવાને મહત્વ આપો. Yes. બીકોઝ આપણા ફાધર કે આપણા પેરેન્ટની જે જનરેશન છે એ પૂરું નથી કરી શક્યા, એ Yes. આજની જનરેશન વડે પૂરું કરાવવા માંગે છે. બટ આ બધી જે સ્કિલ છે એના પર કોઈ લોકો ફોકસ જ નથી કરી નથી શક્યા. કરતા. હા, તો તમારા મતથી લૂપહોલ ક્યાં છે?